જય માતાજી મિત્રો, અમે આવી ગયા છીએ કોટડા સાંગાણીમાં. અમારા ફ્રેન્ડના અહીંયા એક ફાર્મ હાઉસ છે નાનું એવું, બરોબર. તો તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી ગાયો બાંધેલી છે અને વરસાદમાં અમે અત્યારે એક આ પતરા નીચે બેઠા છીએ અને અહીંયા જોઈ શકો છો એક ટ્રેક્ટર પડ્યું છે અને ઘણી બધી ગાડીઓ પડી અને અમારી ગાડી બહાર પડી છે અને જબરદસ્ત ખેતર એટલે વાડી છે ભાઈ, જોરદાર, બરોબર. અમારા સુરેશભાઈ ઠાકોર જો અહીંયા બેસી ગયા છે, બરોબર. ચિરાગ ઠાકોરની જો અહીંયા પતરામાં નીચે હલવાના કેમ કે અહીંયા બધી પાણી પડે છે, બરોબર ને. નિલેશભાઈ જો ભાઈની ડેલીમાં કરી ગયા છે. બહાર નીકળતો ભાઈ, જો બહાર નીકળો. ચાલો તો હવે તમે બ્લોગમાં જોડાઈ રહેજો. આ તારું મોટું પેલા લઈ લઉં. કોટડા સાંગાણીમાં હલવાઈ ગયા છે વરસાદના, બરોબર. અને ફૂલ ભૂખ લાગી છે, નીકળવું કેમ હવે? કાંઈ વાંધો નહીં, બધું થઈ જાય. તું ઉપાધિ નો કરે નીલિયા, બરોબર. ચાલો હમણાં તમને હે જોડાયા જ રહેજો. જોઈ શકો છો મિત્રો, અત્યારે વરસાદ આવી રહ્યો છે. તો સુરા ઓલું ગીત ગાતો ભાઈ નાના છોકરા હાટું. એ ઉન્ની ઉન્ની રોટલી ને કારેલાનું શાક, માથે પડ્યો જો ને વરસાદ આવી રહ્યો છે, ફોર से देखते ही साथ में कोई क्या कर रहा है. તો એમાં એવું હતું કે વરસાદના કારણે ભાઈ એને ગોદરામાં પગ મૂકી દીધો હતો એટલે થોડો ગરમ થઈ ગયો હતો. કાંઈ વાંધો નહીં, હાલો. શું છે, ધોઈ નાખ્યું? ધોઈ નાખો પગ, ધોઈ નાખો. લીકત ગંદાસ ઊંધો. અને તમે જોઈ શકો છો વરસાદ તો બહુ જબરદસ્ત આવી રહ્યો છે, બરોબર. અને આવો વરસાદી મોસમ હોય ને અમે જો ઉપર ચડીને બેઠા થાંભલા ઉપર, બરોબર. તો એક ગીત ગાવાનું મન થાય સુરા. ગઈ નાખી તો ઓલું ગાઈ નાખતું. ઓ ચમકે વીજળીને લાગે એનો ડર, ચમકે વીજળીને લાગે એનો ડર, કેમ કરી જાવું એને મળવા. ઓ જાવું તો પડશે મેઘ મળવા. મેઘ વરસે છે આજ ઝરમર ઝરમર. થઈ ગયો ભાઈ વરસાદ. હજી ઝરમર ઝરમર હવે જ ચાલુ થયો મિત્ર, બરોબર ને. તો તમે બ્લોગમાં હવે જોડાયા ન રહેતા કેમ કે અત્યારે અમે અમારો બ્લોગ પૂરો કરી, કેમ કે અમારો બ્લોગ નાનો હોય ને મિત્રો. ચાલો મળીએ આના પછીના બ્લોગમાં. જો આવા નવા બ્લોગ જોવો હોય તો કોમેન્ટ કરજો, બરોબર, એટલે અમને ખબર પડે. ફોલો કરી નાખજો એટલે નવા નવા વ્લોગ જોવાની તમને મજા આવે. નવું આવી જાય એટલે બાય બાય, ટાટા, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.